મારું નામ નૂર મોહમ્મદભાઈ સિદ્દી વલાદર ગામ મારું. વારંવાર દીપડાનો બનાવ બને. વંડી ટપીને સીધો ઘરથી 25-30 ફૂટ સેટો વારંવાર દોડીને સોટી ગયો દીપડો સીધો સાતીએ ને 2 ઠેકાણે 3 ઠેકાણે નોર માર્યો. એક ભાઈની ગાડી પાછળ હતી, એમાં બાઈ મારા ઘરેથી બાઈ બસી ગઈ. નકર વારંવાર પિંજરું મૂકે એટલે એ મુરગીના પીસડા નાખીને અહીંયા મૂકે. તો અમારે ઘરે રહેવું કે ન રહેવું? ઘરે તો રહેવું પડે ને. સાડા સહીએ આપણી પાસે બળિયું રખાય નહીં, કાંઈ ન રખાય તોય આપણે ગુનેગાર. ઈ નથી ગુનેગાર થતા. ગુનેગાર આપણે માલઢોર હોય, બળિયું હાથમાં હોય, લાકડી હોય, માલઢોર છોડવા તો જવા કે ન જવા આપણે? શું કરવા માંગો? વાહ કે આને વારંવાર પકડી લે ને અમારો જે કાયદો થતો હોય એ કાયદો હાલે. હર્ષુક, આ શું બનાવ બન્યું છે? બનાવમાં એવું છે કે હું કોડીનારથી ઘરે જતો હતો, મારું ગામ વલાદર. તો મારા ઘરની નજીકમાં જ ગાડી રોકી ને 10 ફૂટનો રસ્તો, એટલે એ બેન મારી આગળ આવેલા જતા હતા. એટલામાં દિવાલ ઠેકીને દીપડો બરોબર એને ડોક પાછળ ચોટી ગયો ને હું રાડોરાડ થયો. એટલામાં એ દીપડો મૂકીને વયો ગયો. અમે તો રજૂઆત એટલી કરીએ જંગલ ખાતામાં કે આ જે તમારા રમકડા છે એને તમે તમારા પાંજરાઓમાં રાખો અથવા અન્ય જગ્યાએ ખસેડો, જેથી કરીને કોઈની જાનહાનિ ન થાય. આ 3-4 વાર રજૂઆત કરેલી છે. પછી કોઈ જવાબ આવ્યો? કોઈ જવાબ નહીં. પાંજરું મૂકેલું તો પાંજરામાં દીપડો નથી આવ્યો. પાંજરામાં કોઈ વસ્તુ મૂકતા નથી. તો પીસડા મુરઘાઉના ને તેને મૂકે છે, એને લીધે કોઈ દીપડા અંદર પાંજરામાં આવે નહીં. ઓમ સાંઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી. બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાંઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 9998526368. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.